વર્ષ પ્રતિવર્ષ ગરમીનો પારો ઊંચો ચડી રહ્યો છે। ગરમીના કારણે શહેરોમાં કર્ફ્યુ જેવો માહોલ સર્જાય છે। તો હવે ગરમીની અસર શહેરની માફક જ ગામડાઓમાં પણ થઈ રહી છે। ગામડા લીલાછમ હોવા છતાં અહીં આકરો તાપ શરીરને બાળી રહ્યો છે। રાજ્યભરમાં લોકો બળબડતા તાપમાં શેકાઈ રહ્યા છે। ઉનાળાનો તાપ શહેરોમાં વધુ આકરો લાગે તે સ્વાભાવિક છે, પરંતુ હવે આ ઉનાળો ગામડાની પ્રજા માટે પણ આકરો બની રહ્યો છે। અમરેલીમાં આવેલા લીલાછમ ગામોમાં પણ લોકોને સૂર્યનો તાપ બાળી રહ્યો છે। ગરમીના કારણે ગામમાં પણ શહેરોની માફક કર્ફ્યુ જેવો માહોલ સર્જાઈ જાય છે। ચાંદગઢથી શેત્રુંજી નદીના તટ પાસે આવેલા નાના મોટા ગોખરવડા, લુવારિયા, સોનારિયા, લીલિયા, જૂના સાવાર સહિતના ગામમાં લોકો બળબડતા તાપમાં શેકાઈ રહ્યા છે। અમારા માનવા પ્રમાણે 46 ની આજુબાજુ ટેમ્પરેચર રહે છે અને ખેડૂતો, ખેતમજૂરો અને આમ વર્ગના લોકો કોઈ ખેતી કામ કરી શકતા નથી અને ખેતરે જઈ પણ શકતા નથી, કારણ કે એટલી બધી તાપ ગરમી પડે છે કે બહાર નીકળવું પણ મુશ્કેલ થઈ પડે છે। 46 ડિગ્રીની આજુબાજુ તાપમાન રહે છે। શહેરોમાં નોકરી કે કામ કરતા લોકો ઓફિસોમાં એસી, પંખા, કુલરની વ્યવસ્થાના કારણે ઠંડક વચ્ચે પોતાની કામગીરી કરી શકે છે, જ્યારે ગામડામાં ખુલ્લા આકાશ નીચે કામ કરતા લોકોની હાલત કફોડી બની છે, જેમાં ધરતીપુત્રોની હાલત સૌથી દયનીય બની છે। ગરમીના કારણે ખેડૂતોએ પરાણે પોતાનું ખેતી કામ પડતું મૂકવું પડી રહ્યું છે। સૂરજ પોતાની આક્રમકતા ધારણ કરે તે પહેલા જ લોકો ખેતી કામમાં જોતરાઈ જાય છે, તો બાળકો પણ ગરમીથી બચવા માટે પાણીની કુંડીઓમાં ડૂબકી લગાવી રહ્યા છે। છેલ્લા 4-5 વર્ષમાં જે વાતાવરણ બદલ્યું છે, ભયંકર તાપ પડે છે। 41-42 ડિગ્રી જેટલું તાપમાન થાય છે। માણસો 11 થી 5 પછી કામ છોડી દે છે, ખેતરોમાં પણ કામ છોડી દે છે। અત્યારે બજારો પણ સુમસામ થઈ જાય છે। ગરમીનો આંક 40 ને પાર જાય તો કોઈને પણ અકળામણ થાય તે સ્વાભાવિક છે, પરંતુ હવે ગ્લોબલ વોર્મિંગની અસર જે પ્રમાણે વધી રહી છે તે રીતે શહેરોની માફક ગામડાઓમાં ગરમીનો પારો વર્ષ પ્રતિવર્ષ વધી રહ્યો છે। ત્યારે હવે ખારા પાટના ગામોમાં વસવાટ કરતા લોકો ગરમીથી રાહત મળે તે માટે કાગડોળે ચોમાસાની રાહ જોઈ રહ્યા છે। અમરેલીમાં કાળઝાળ ગરમી ચાલી રહી છે। 45 ડિગ્રી જેટલું તાપમાન અમરેલીનું કહેવાય રહ્યું છે, ત્યારે ગામડાની પરિસ્થિતિ 45 થી 46 ડિગ્રીની હોય તેવું જોવા મળી રહ્યું છે। સવારે 10 થી લઈને સાંજના 4 વાગ્યા સુધીમાં ખેતી કામ કરતા લોકો ખેતરનું પણ કામ કરી શકતા નથી, જ્યારે ગામડામાં કર્ફ્યુ જેવો માહોલ બપોરે જોવા મળી રહ્યો છે। ફારૂક કાદરી, GSTV, અમરેલી।